ટીલું લઈને આવ્યા એમ બસ મને પૂછો ને જલ્દી તમે ટંકારા ટીલું લઈને આવ્યા એ આને ઉતારી આવો તો હાલો તો કાનાભાઈ હાલો જો ઊભા થયા કાનાભાઈ લઈ જવા ને હાલો બે જાવ ગાડીમાં ઓ ગાડી લઈને ઉભા હાલો જામ તમારા હાટુ સ્પેશિયલ કિયા બોલાવી આમ ફરતા ચાર ઘુમરા મારો છે મને ખબર પડે કેટલું હાલો હોય હાલો તો હાલો હાલો નહીં નહીં લઈ જાઓ નહીં મૂકી જાઓ કોઈ દી નહીં નહીં કર દો બે હું નથી ઊભા થાવ ગાડી અહીં પડી હાલો મૂકી જાય બે ગાડી આવી ગઈ આમ જોજી તમારા હાટુ હાલો એકમાં બેસી જાઓ ગમે એમાં ધોરાજી જાય છે ત્યાં મારે શું કામ આવું તમે અહીંયા આવો ના ના તમે આવો ક્યાં જાઓ એમ કોઈ ન આવે તમે આવો ના અને કાંઈ નહીં અત્યારે હાલો ગાડીમાં બેહો નહીં ફોન તો કરવા જ નહીં દઉં ગમે એમ કરશો ને તો મૂકીએ નહીં જાવ હા મારો વાદો છે હા હાચન કોઈ દી નહીં નખરાડાવ દિવસે દિવસે તમે નોટંકી થતા જાવ છો જાવ ધોરાજી હે હાલો મૂકી જાઓ હાલો બેહો ગાડીમાં બેહો ગાડીમાં હાલો કાનભાઈ ઉતારી આવ્યા દક્ષામાની બેગ ભરી ને તમે હાલો બેહો ગાડીમાં હાલો તો વિચારવું નથી હાલો બેસી જાઓ એ હા હા એનિવર્સરી ભલે રહી સીતારામ સદેવદાસ જય મહામાર જય શ્રી કૃષ્ણ ચલો અમારા સોલ્જરો હુતા નથી હુતા મને ખબર નથી કેટલા વાગે હુતા હતા પાર્થભાઈ હે 3 વાગ્યા સુધી તો હું જાગતી હતી ઉઠ્યા કેટલા વાગે હે આપણે 9:30 જાગ્યા એકવાર જાગ્યા હતા પાછા સુઈ ગયા 7 વાગે આ રીહામણા ગર્લને ગાડીમાં બેહાડીને ચાંદલી ઉતારી આવો જાઓ હાલો એ અહીંયા રહેવું તમારે એકલા રહેવો ને અહીંયા હું 2 દિવસ પછી આવીશ અહીં કોઈ નહીં હોય શું કરવું હાથે રાંધીને જમી લેજો હાથી દાળ ભાત અમારા કરજો એ 100 રૂપિયા કાલે કોણે લીધા એ કોણે લીધા 100 રૂપિયા કાલે તો તમે ઉભા થઈને અહીંયા આવો હાલવાની આડસ થાય મોટી વહી નથી જતી અહીંયા બેઠી છું અહીંયા હિલાવો દૂર નથી જતી હક આ તમારે ફઈજી રિહાણા કુમાર આ ભેગા લઈ જવાનું કીધું તું અમે તમને આ મૂકીને કેમ ગયા જો જગદીશ કુમાર કે મારા ફઈજી રિહાણા આ તમારે જમાઈ હવે તમારે તમે એના ફઈજી થાવ છો ધોરાજી અત્યારે હું ડાબલો ડેટો બતાવીશ મહિનો દી પછી થઈ જાય ઓલા ભાઈ આવે ને કોન્ટ્રાક્ટર એટલે આપડે બધા રહેતા હતા એમાં તમારું હા એ બધું એક જ તમારો ને મારો ને પ્રભુજી નો બધા આપણે એકમાં મારો રાધાબેન પ્રભુ ભણી રહું પણ પછી બને ત્યારે પછી નોખું રહેવાય ને ત્યાં સુધી રહેવું પડે ને આમાં શારદાબેન હા શારદાબેન માં શારદાબેન નો કેમ નોખો હોય એ બધા આપણે એકમાં જ રહેવાનું હું એમાં રહેવાની તમારે ભેગી પછી બની જાય એટલે હવન રૂમમાં હવ ટીવી હા ગોલો ખવડાવો 100 રૂપિયામાંથી તમે ખવડાવો કોઈ નો ખવડાવે 100 રૂપિયામાંથી નક્કી થયું તો 30 રૂપિયાના 3 ને 10 રૂપિયા વધે સોડાની બાટલી તમે ખવડાવો ના રે હા ઓલો એકાદ તો રિહામણે હોય ને લગનમાં એમ અમારા ફઈબા રિહાયેલા હતા નહોતા હો લગનના દિવસે માંડવાથી થોડા મારાથી રિહાયેલા હતા પણ આમ નહોતા
હાલો હવે હું આ માટો મારી આવું. હા ચા બા છે. બા છે ને હા બે પેલા ક્યાંય સુઝાડ આવે તો આપડા ગોદજો એમાં પડ્યા. રેડી રેડી હાલો. ચલો સેવાના સોલ્જરોએ આખું ગ્રાઉન્ડ કરી નાખ્યું છે સાફ. અને કાલ જેવું હતું એવું જ પાછું બધું ઓકે. આમ જો એને મારી જેમ ઘરે નથી ખોરવતું. સવાર ઉઠીને મેં પૂછ્યું મેં હરેશભાઈ ક્યાંય કહી તો વૈયા ગયા. બીજું મને નથી ગમતું એને ઘરમાં નથી ગમતું. થઈ ગયું છે ગ્રાઉન્ડ સાફ. અને હવે ગઈકાલના જમાઈ ને આજના જગદીશભાઈ હવે તમે જમાઈનો કાર્યક્રમ અમરધામ આશ્રમથી પૂરો. હવે પાછા હતા એવા સ્વયંસેવક એટલે 17-18 તારીખથી આવી જાવ પાછા સેવામાં. હાલો ઘણાય કામ છે. ગ્રાઉન્ડ સરસ થઈ ગયું ચોખ્ખું. બેન આવ્યા વોર્નિંગ અપાઈ ગઈ. કા હે એ બેન આવ્યા કે વોર્નિંગ અપાઈ ગઈ એમ. જયમાં અમારે હેતલબેન, મુકેશભાઈ, મિતભાઈ, ચંદ્રિકાબેન. ટાંકો ભરાતો લાગે. વાહ રે વાહ. હાલો દરવાજા પણ આવી ગયા. સરસ આવો આવો. એટલે આજે દરવાજા કામ પૂરું. એક આનો ડોર બનાવ્યો છે કે નથી બનાવ્યો ઇલેક્ટ્રિક રૂમનો ભાઈ? એનું માપ લઈને આનો આ જ બનાવી નાખજો. હા હો કારણ કે એ તો મેઇન છે. મેઇન ઇલેક્ટ્રિક રૂમ એ છે. હે એમ એનું કારણ છે કે એમાં સ્વિચનું વાયરિંગના અંતે હોય ને લોખંડ કરતાં લાકડું હોય તો વધારે સારું. ક્યારેક પાણી કે આ તે કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો ઓલું થાય. હરેશભાઈને પૂછી લે હાલો ને. મારી દ્રષ્ટિએ લાકડાનો કરો તો સારું સેફટી માટે. ઇલેક્ટ્રિક રૂમ છે ને તો લોખંડવાળું ન કરીએ તો સારું એમ. એ છે ને હમણાં નક્કી કરી નાખેલું આનું બનાવી જ નાખજો. હાલો દરવાજા લાગી જાય એટલે કાલથી પરમદીથી પ્રભુજી આવે તો કાંઈ ઉપાધિ નહીં. અહીંયા બધું થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર. તબિયત એકદમ રેડી. કાંઈ વાંધો નથી બધું સરસ. આવો પરેશભાઈ, મુકેશભાઈ. કાલ ક્યાં વયા ગયા હતા પરેશભાઈ? એમને કીધા વગરના. ચલો ગઈકાલે ખૂબ સરસ બધાએ આનંદ કર્યો. તમારો બધાનો લાઈવના માધ્યમથી ખૂબ આશીર્વાદ, ખૂબ પ્રેમ મળ્યો. એના માટે તમને બધાને ખૂબ ખૂબ આભાર. 2-3 યાદી ગઈકાલે ભૂલાઈ ગઈ હતી લાઈવમાં. એક તો સતત જે અમરધામ આશ્રમનું નિર્માણ થયું ત્યારથી અત્યાર સુધી બ્રાહ્મણની સેવા આપી છે એવા આપણા ઈલાબા યજ્ઞ હોય કે કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે ગમે ત્યારે અડધી રાત્રે અવાજ કરીએ તો એમ કહેવાય ને કે પ્રસાદી રૂપે વિધિના પૈસા ન લઈએ. અને જેની અખંડ હાજરી હોય એવા ઈલાબા, અનુદાદા અને એના પરિવારનો ખૂબ ખૂબ આભાર. કાજલને મહેંદી જેણે મૂકી દીધી છે એવા કુંદનબેનના દીકરી બંસીબેનનો ખૂબ ખૂબ આભાર. અમને બધાને સતત 2 દિવસ સુધી તૈયાર કર્યા એવા ગુંજનબેન અને ધારાબેન ધોળીધારથી જેણે અમને બધાને, મને, કાજલને અને જેટલા પ્રજ્ઞાબેન છે, હિરલબેન છે, બધાને અમને 2 દિવસ સુધી સતત અમારી સાથે રહી અને અમને સરસ મજાના તૈયાર કર્યા. તો એવા ગુંજનબેન, ધારાબેન અને હંસાબેન સાવલિયા એમના પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા ભાઈ શ્રી પરેશભાઈ જેની અખંડ પ્લમ્બિંગ કામ ને બધું, લાઇટ ફિટિંગ, જે નળનું ફિટિંગ ને બધું થયું એ ત્યારે આ બધું સતત ધબકતું થયું. એમનો પણ ખૂબ ખૂબ આભાર. કેરીનો રસ 180 કિલો જેને આપણને સેવામાં અર્પણ કર્યા એવા ભગવતી રસના રઘુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. બેન શ્રી નીતાબેન અધિયારું જેના તરફથી કાજલને કન્યાદાન માટે સોનાનું તન્મન્યું છે એ ગિફ્ટમાં અર્પણ કર્યું. તો એમનો પણ, નીતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. હજી કંઈ પણ યાદી રહી ગઈ હોય તો માફ કરજો. જેમ જેમ મારી યાદીમાં આવશે એમ હું યાદી લઈ લઈશ. કારણ કે કાલે અવાજ બી ઓલો હતો, પ્રસંગોની યાદી અમુક કરવાની હતી, સમયે વિધિના વસ્તુઓ બધી એકાબીજી ભેગી કરીને પહોંચાડવાની હતી, એટલે બધું રહી ગયું છે. નાથા બાપા ગયા છે ફરવા,
નાથા બાપાનો ગરબો નહોતો લીધો લાઈવમાં આપણે હમણાં 2 દિવસ પહેલા. એટલે અમરધામ આશ્રમના આ પ્રસંગમાં તન મન ધનથી જેને જેને પણ સેવા અર્પણ કરી છે, કોઈની કદાચ યાદી રહી ગઈ હોય તો દિલથી માફી માગીએ છીએ. અને આ અવસરને, આ પ્રસંગને દીપાવવા માટે તમારા બધાનો પ્રેમ, તમારા બધાનો સાથ સહકાર, જે કંઈ પણ અમને મળ્યો છે એના માટે ખરા હૃદયથી માને પ્રાર્થના. માં સૌને ખૂબ સુખી નિરોગી તંદુરસ્તી બક્ષે અને નિરોગી દીર્ઘાયુ મળે. કોઈની યાદી રહી ગઈ હોય તો દિલથી માફી માગું છું. લગભગ તો નથી જ રહી ગઈ, પણ છતાંય કાંઈ યાદી બાકી હશે તો ફરી પાછું નેક્સ્ટ લાઈવ કરીશ, એમાં લઈ લઈશ. કેશુ બાપા હતા, બધા હતા બેન. વેદિકા અને દેવકીને નહોતા લાવ્યા કારણ કે વરસાદનું વાતાવરણ અને અહીંયા માણસો એટલા બધા હતા. અને પછી હજી 4 જ મહિનાની થઈ છે, ચોરાઈ જાય આમાં, ખોટી બીમાર પડે તો હેરાન થાય. એટલે આપણે ડિમ્પલબેન એની ઘરે છે, ખ્યાતિબેન. આની પહેલાં લાઈવના માધ્યમથી ડિમ્પલ બાબતે બહુ બધી ચર્ચા થઈ ગઈ છે, એટલે હવે આપણે ડિમ્પલ બાબતની કોઈ ચર્ચા લાઈવમાં ક્યારેય નહીં કરીએ. 2 હાથ જોડીને વિનંતી કરું કે અમુક ક્વેશ્ચન લાઈવના માધ્યમથી ન પૂછો તો મજા આવશે, કારણ કે હું નથી ખોટા ઇસ્યુ કોઈ ક્રિએટ કરવા માગતી. એટલે આશ્રમ પર અત્યારે જે ગયા એની યાદી ક્યારેય કોઈએ કરવી નહીં, મહેરબાની કરીને. કારણ કે મને જે છે અને હવે આગળ આપણે શું કરવું છે એમાં આપણે આપણો સમય અને આપણી એનર્જી છે એ ઇન્વેસ્ટ કરવાની છે. જે જતું રહ્યું ને જે થઈ ગયું એને યાદ કરીને કોઈ ફાયદો નથી, અને એની ચર્ચા નથી કરવા માગતી હું. એટલે ખૂબ સરસ મજાનો પ્રસંગ લગ્નનો પાર પડી ગયો. હવે આજ સાંજથી અમે બધા ચાંદલી આશ્રમે 18 તારીખની તૈયારીમાં લાગી જશું. 18 તારીખે સરસ મજાનો યજ્ઞ ઉત્સવ, અને સાથે સાથે પ્રભુજી 18 તારીખે હરમડિયા આશ્રમે શિફ્ટ થશે. અને સાંજે સરસ મજાની સંતવાણી છે 18 તારીખના સાંજે રાતે. તો બધા જેને જેને સમય હોય એ પધારજો. થેન્ક યુ કામિનીબેન. તમારા બધાનો અખંડ અવિરત પ્રેમ અને સાથ સહકાર, તમારા બધાની પ્રાર્થના, આ બધા થકી દાતાશ્રીઓના અવિરત ધોધમાર દાન થકી મારે કોઈ પાસે કંઈ માગવું નથી પડ્યું, અને મને ખૂબ સપોર્ટ મળ્યો છે, ખૂબ પ્રેમ મળ્યો છે, ખૂબ સાથ સહકાર દરેક લોકોને મળ્યો છે. ત્યારે સરસ મજાનો ઉમરધામ આશ્રમ અને સાથે સાથે આ લગ્નનો પ્રસંગ આપણે ધામધૂમથી ઉજવો. અને હવે 18 તારીખની તૈયારીમાં બસ અત્યારથી બધા લાગી ગયા છે. એટલે કાલ અને નહીં ને પરમ દિવસે સવારે ચાંદલી આશ્રમે યજ્ઞ, અને 2 વાગે પ્રભુજીને ત્યાંથી આપણે હરમડિયા આશ્રમે શિફ્ટ કરશું. 18 તારીખે સાંજે સંતવાણી છે, તો જેને જેને સમય હોય બધા પધારજો અને લાભ લેજો. જય શ્રી કૃષ્ણ. ભાભી, નરેશભાઈ, જશુબેન, હેતલબેન, અમિતભાઈ. બાપુ પાણી આપો, મમ્મીને પાણી આપો. હાલો. મીરાબેન, ભરતભાઈ, શારિકાબેન, મનીષાબેન, અશ્વિનીબેન, ગીગાભાઈ, જયમાં અમર. થેન્ક યુ ખ્યાતિબેન. મજામાં જસુબેન, થેન્ક યુ ભાવેશભાઈ. ચલો હવે એક દરવાજાનું કામ હતું એ અત્યારે લાગી જાય એટલે પ્રભુજી એકદમ શાંતિથી સારી રીતે રહી શકશે. આવો જુલીબેન, જયમાં અમર. ચોક્કસ ચોક્કસ જુલીબેન. હા ઉમેશભાઈ, કલ્પેશભાઈ, કેતનભાઈ, તમે લોકો ક્યારે નીકળી ગયા? જેની શાકભાજીની સેવા અખંડ 5 વર્ષથી છે એવા આપણા કેતનભાઈ અને વિપુલભાઈ પણ પધાર્યા હતા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. યાદી રહી ગઈ હતી, માફ કરજો ભાઈ. તમારા બધાનો ખૂબ સાથ સહકાર છે બેન. એકલા હું દોયડા કરું તો કાંઈ ના થાય. આજે તન મન ધનથી દરેક લોકો આ કાર્યમાં સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવે સાથે જોડાયેલા છે. બાકી હું એકલી ખાલી દોડ કરું શું થાય? એટલે તમે બધા અને તમારા બધાના સાથ સહકાર, પ્રેમ, આશીર્વાદ અને પ્રાર્થના થકી આ આશ્રમનું નિર્માણ થયું છે. અને આશ્રમના દરેક પ્રસંગો ખૂબ ધામધૂમથી આપણે ઉજવી રહ્યા છીએ. નહીંતર તો એકલા થતું હોત તો મેં 10 વર્ષ પહેલાંય કરી લીધું હોત ને બેન. એટલે જે કંઈ પણ છે એ તમારા બધાનો સહકાર, તમારા બધાના આશીર્વાદ
તમારા બધાની પ્રાર્થના, પ્રેમ અને મા અમરની કમાઈ, દેવીદાસ બાપુની કમાઈ થકી કાલ રાત્રે હું 3 વાગ્યા સુધી આ જ વિચારતી હતી અને જાગતી હતી. ઈશ્વરે એક સેવક બનીને જે સેવા કરવાનો અવસર આપ્યો છે ને, ભગવાનને હું એ જ પ્રાર્થના કરતી હતી કે કાયમ મને સેવક રૂપે જ રાખજો, ક્યારેય સ્વાર્થનો, અહમનો પારો ન ચડી જાય એનું ભગવાન ધ્યાન રાખજો. કારણ કે જ્યારે સેવક બનીને જીવન સમર્પિત કરીએ ને ત્યારે એનો આનંદ અલગ હોય, અને પછી અહમ અને સ્વાર્થ આવી જાય ને એટલે એ પારો ઉતરે નહીં. એટલે હું સરસ મજાનું આજે એ પ્લાન કરતી હતી કે હવે પછી જ્યારે અમરધામ આશ્રમ પર સંતવાણીનું આયોજન થાય ત્યારે 2 હાથ જોડીને બધાને વિનંતી કરું છું કે જે કંઈ પણ પુષ્પ વર્ષા કરો છો તમે એ આરાધકો ઉપર કરો અને આપણે મા અમરના મંદિર ઉપર કરો, મારી ઉપર ન કરો. કેમ કે જ્યારે તમે સત્કાર્યમાંથી, સારા કાર્યમાંથી નિસ્વાર્થ ભાવે નીકળતા હોય અને જ્યારે કોઈ સાચા હૃદયના ભાવથી તમારું સન્માન કરતા હોય, પ્રેમથી પુષ્પવર્ષા કરતા હોય, ખબર નહીં કોઈ પળ, કોઈ ક્ષણ એવી આવી જાય કે જેમાં હુંપણાનો સ્વાર્થ આવી જાય કે સન્માનનો અતિશયોક્તિ થઈ જાય કે પછી ભગવાન તરીકે પૂજાવાની કોઈ લોકો પગે લાગે, લોકો ફૂલ નાખે, તો મને સેવક સિવાય જિંદગી નથી જીવવી. એટલે સેવક બનીને રહેવું છે. તો હવેથી બધાને 2 હાથ જોડીને વિનંતી છે કે જ્યારે સંતવાણી ચાલતી હોય ત્યારે મા અમરના મંદિર ઉપર, મા અમરની છબી ઉપર પુષ્પ વર્ષા કરો અને જે સંતવાણીના આરાધક છે એની ઉપર પુષ્પ વર્ષા કરો. અત્યાર સુધી તમે બધાએ જે કંઈ પણ પ્રેમ આપ્યો, સન્માન આપ્યો, જે કંઈ પણ પુષ્પ વર્ષા આશીર્વાદ રૂપે વરસાવી, અને હજી પણ તમારા અંતર હૃદયની પ્રાર્થના છે એ મારા માટે સ્વીકાર્ય છે ખરા હૃદયથી. પણ હવે પછી મારા ઉપર કોઈ પુષ્પ વર્ષા ન કરો, માના મંદિર ઉપર કરો અને આરાધકો ઉપર કરો. કારણ કે આપણે જીવન સેવક તરીકે સમર્પિત કર્યું છે અને સેવક તરીકે પૂરું થાય ને એવી મારા અંતરની ઈચ્છા છે. અને કદાચ સેવક તરીકેનો ભાવ આજ સુધી ભગવાને હૃદયમાં સ્થાપિત કરીને રાખ્યો ને એટલે આપણા એકેય કામ ઊભા નથી રહ્યા. ચોક્કસ જુલીબેન, ચોક્કસ મેં તમને લાઈવમાં કીધું, તમારું ધ્યાન નહીં હોય બેના. એટલે સેવક ભાવ છે ને આપણો માના કાર્ય પ્રત્યેનો, બસ એ જ આપણે રાખવાનો છે કાયમ. ખીમાભાઈ, જય મા અમર. મોટાભાઈ એક વિનંતી કરીશ, એક કમેન્ટ એક જ વાર કરો પ્લીઝ, એટલે બીજાની કમેન્ટ મને દેખાય. લે તમને અહીં પણ મૂકી ગયું, હાઈલા આવ્યા હે, એટલું બધું હાઈલા, વાહ રે વાહ. સદૈવ આવો પરેશભાઈ, નારણભાઈ, કમલેશભાઈ, જયશ્રીબેન, જય મા અમર. ખીમાભાઈ આહિર, જામનગર. મોટાભાઈ વિનંતી કરું, એક કમેન્ટ એક જ વાર કરો પ્લીઝ. મનીષાબેન, એક દીકરીને વડાવ્યા પછી મેં મારી જાતને અતિ સ્ટ્રોંગ બનાવી લીધી છે કે મારા જીવનમાં રોજ આ બધા પ્રસંગો, આ બધા દિવસો આવવાના છે અને મારે રોજ એને નિભાવવાના છે, રોજ એને ઉકેલવાના છે અને મારે ખૂબ મજબૂત બનીને રહેવાનું છે. એટલે ઠીક છે, એક જે પળ હોય ઇમોશનની એ પળ પૂરતા ઓકે, પણ પછી હું જેમ અતિ કોમળ દિવસે બનતી જાઉં છું ને એમ અતિ સ્ટ્રોંગ પણ બનતી જાઉં છું. મારા જીવનમાં રોજ આવી બધી જવાબદારીઓ દિવસે દિવસે વધવાની છે જે મારે સહજતાથી સ્વીકારવાની છે. એટલે પ્રસંગ પૂરતા આપણે લાગણીશીલ વધુ થઈ જઈએ એ સ્વાભાવિક છે, પણ પ્રસંગ પૂરો થાય પછી મારે મારી જવાબદારીઓ પણ ચૂકવાની નથી, ફરજો પણ ચૂકવાની નથી. અને આવનારા સમયમાં આવી દીકરીઓ માટે, દીકરાઓ માટે, પ્રભુજીઓ માટે મારે વધારે સ્ટ્રોંગ થવાનું છે. એટલે હું મારી જાતને પાછી એ ઢાળમાં ઢાળી લઉં. અરભમભાઈ, જય વિંધ્યાવાસિનીમાં, બહુ ટાઈમે દેખાણા ભાઈ. હા, બધાના ખૂબ અભિપ્રાય સારા આવ્યા કે ભાઈ ખૂબ ધામધૂમથી કાજલના લગ્ન છે એ થયા, કર્યા. આપણે જે સપના હતા, જે અરમાનો હતા એનાથી પણ સવિશેષ એમના લગ્નનું આયોજન થયું. એના મમ્મીના મોઢે સાંભળીએ તમને કેવા લાગ્યા કાજલના લગ્ન. કા પાર્થભાઈ, શું થયું કાજલબેનના લગ્ન? ઘટ્યું કાંઈ? તમારી ઈચ્છા હતી એવું થયું કે સારું થયું?
રોવાનું હું એમાં? હવે તો તમારે ખુશ થવાનું હોય. આપણે કેવા ધામધૂમથી લગ્ન કર્યા, કેટલા સરસ બધા તૈયાર થયા, કેટલો સરસ આનંદ કર્યો, સારા ઘરમાં દીકરી દીધી, હે અંદર ને અંદર બધા ઓળખાણ વાળા, એકાબીજા કાંઈ ગમે ત્યારે બોલાવો તો અડધી રાત્રે હાજર. હે રાજી થવાનું હોય કે રોવાનું હોય? હે ઘટ્યું કાંઈ તો તમારા પ્રસંગમાં કોઈએ કાંઈ ઘટવા દીધું તો શું કામ રોવો? હે હજી કઈ બાકી રહી ગયું તો શું કામ રોવાનું? હા કરે એટલું ન કર્યું એટલું તમે છોકરીનું કર્યું એટલું હે કરે એટલો પ્રસંગ આપણે ન ઉકેલી અહીંયા તો એટલો પણ તમે ને અમે ક્યાં આવ્યા? અહીંયા તો આપણે એક છીએ બધાય. આ ઘર જ છે, તમારું અમારું ને એનું ને આપણું બધાયનું. અહીં તારું મારું છે કાંઈ? તમે ને અમે નોખા છીએ. કદાચ ઘરે હોય ને દીકરી તો એટલું ન કર્યું. પણ એ એના નસીબ લઈને આવી હોય ને, એમાં રોવા એમાં તમારે તો હરખાવાનું હોય ઉલટાનું. કે આ ઘરે હોય તો 4 જણાનો પરિવાર હોય, અહીંયા આપણે કેવડો મોટો પરિવાર કે અખંડ બધાય રાત દિવસ ઉભા રહ્યા એમ. અને હજી બધાય છે ને તો રોવાય, ખુશ થવાનું હોય કે કાજેલો પ્રસંગ કેવો સરસ ધામધૂમથી ઉજવાઈ ગયો. કા તમે હું મેં ગયા માતાજી બાજુમાં આવીને? ચક્કુબાઈ આમાં હું ચક્કુબાઈ આમાં ઢોરાજીને જવાનું આમાં હું ચક્કુબાઈ બોલે. ચક્કુબાઈ તો માંથી હાલીને કેમ આવી લેવા? નો ગઈ માર વગર? આમાં હું હવે ચક્કુબાઈ અહીંયા જવાનું છે. એમ નહીં તે ચક્કુબાઈમાં મંડપથી હાલીને કેમ અહીં આવી ગયા? આમાં હું ચક્કુબાઈ છું. ચક્કુબાઈ હવે ગામમાં શું કરે? ચક્કુબાઈ ને અહીંયા જ રહેવાનું જ તે. તો હવે ચક્કુબાઈ શું કરે? કાંઈ ન કરે. ચક્કુબાઈ ને પકડમ પાટી રમાય, લહેરાતા એટલે લહેરાતા. આને જવાનું હા ઉઘાડી બંધ. ખોલી નહીં એક દી લઈ જઈશ. ખોલી નહીં. ફોન નહીં. હા એક દી લઈ જાઓ. હા બસ ચક્કુબાઈ બધું બંધ થઈ ગયું. હા ચક્કુબાઈ બધું બંધ. હા બંધ થઈ ગયા. આ તો સાદાદન હાવ બસ છે. તો ચક્કુબાઈ ક્યાં જવું છે? હાલો મૂકી આવીએ. ચક્કુબાઈને જવાનું છે તારામાં. હે અમરધામમાં. તો અમરધામમાં જ છીએ ચક્કુબાઈ. ચક્કુબાઈને હો વરાની ડોહી અને હો વરાનો ડોહો મરી જાય તો સંપત્તિ મને આવી જાય. અરે હવે ચક્કુબાઈ ન જવાય. હા રે આ ડોહી નતા કહેતા ઉડિયા તમારા છે તું મને તો તારો ફરજ છે. લે કે ઉરી હાવ તમારો હક છે, તું મને મનાવી તારી ફરજ. અને યાદ રહી ગયું સૂત્ર હો ઉમેશભાઈ? દક્ષાબા રિહાઈ એનો હક છે મારો હક છે અને જલપા મનાવે ઈ એની ફરજ છે. ફરજ. હા જોયો તમારો હક ને અમારી ફરજુ. એટલે અહીંયા પંખા કરો ને ગરમી થાય છે. હે હા હવે મારે એવું કરવું છે 1 વર્ષ હું રિહાવ ઈ મારો હક છે અને દક્ષાબા મને મનાવે ઈ દક્ષાબાની ફરજ છે. ફરજ છે. હા બરાબર. હે આ તો હવે હું રિહાવ ને ના હા રિહાવ ને દક્ષાબાથી પિયા. હે તને સાદી લગ્નમાં મજા આવી? ન મજા આવી? એને ના હા પાડતા આવડતી નથી બધા એમ ના. આપણે પૂછીએ તને જમવાનું ભાવ્યું તો કે ના, આ ગમ્યું તો કે ના. સાદી લગ્નમાં ન મજા આવી જીજાના? હે જીજાજી ઘોડા ઉપર બેઠા હતા વરસાદ આવ્યો ઘોડા ચમક ઘોડો પાછો જીજાજી પાછળ ઘોડો આવડો. હું થયું બા હું થયું? ઘોડો વરસાદ આવ્યો ઘોડામાં હજી વરસાદ નતો ઘોડા પર કોકે બેહા દીધા જીજાજી ઉપડા લઈ ઘોડા ઉપર બેઠા આ બાજુ રસના રમતા જો વરસાદ ઘોડો ચમક ઘડી જાય. તમે અહીં ઘોડે બેઠા ત્યારે જોયા હતા? રામના બાઈને તો બેઠી જ લાગતો. હવે તમે એને ફૈજી થઈ ગયા. તો ભાઈ દીને ઘોડો તો અંદર જીજાજી બી ગયા. જી. બાબાદાર ઘોડા હતા ઉલ્લા લગાને એક કોટ રહી જાય. અને જીજાજી પાછલા અને આમ છે તો આમ પણ જીજાજી તો વરસાદ આવ્યો ને ચપડા ઘડી જાય અંદર. ફરાય જીજાજી પણ અટાણે ઘડી જાય બાબા જોડું જાય તો ઘોડા હોટા ઉડે. બહુ કહી રહ્યો. તમારે લગ્ન ક્યાં તો તમારે ઘરવાળે ઘોડા ઉપર બેઠો છે તો બાબા જોડો ખુલ્લે છે જીજાજી બહુ ઉલ્લા હો
જીજાજી ડાન્સ કરતા હતા? હે? ડાન્સ કરતા હતા જીજાજી? દાંત નતા કરતા, ઘોડા પર ધીરે ધીરે જતા હતા. જે વરસાદ આવે એટલે ઘોડાને તો ઉડાય, અંદર ઘડી જાય. હું બાઈને બેઠી. તમે ક્યાં બેઠા બેઠા જોતા હતા? બાઈને સાંભળે બેઠી હતી. ત્યાં. અને ગોળ બાપર ચૂપ થઈને આમ બેઠો. કન્યા પધરાવો, તારું ધામ. કન્યા તો પતરી ગઈ, લગન તો થઈ ગયા. મહિનો 2 મહિના થાય એટલે ફેરવશે ને કરવાની કાઢે. પછી તો અંદર ને ખાવાનું બેસવાનું. હા તો એમ જ હોય ને. હા એમાં જ હોય. એ કઈ હું આખી જિંદગી તમને રોજ રોજ ફેરવા જ કરે? હા રોજ એક પછી ઘર તો સંભાળવું પડે ને. ઘર સંભાળવું લે, પડે. ઈ કે 1-2 મહિના ફેરવશે પછી ઘરે બેસીને રોટલા કરવા. એને કેવી ખબર પડે? પછી ઘરમાં જ રહેવાનું. હા તે ઘરમાં જ રહેવાનું ને. ઘર કોણ સાચવે? તો હું એમ કહેતી હતી આ ઇલેક્ટ્રિક રૂમ છે ઈ લાકડાનો કરી નાખ્યો તો. અરે હે તો જારી કરવી પડશે એમ? અરે એમ નહીં, આ તો જગ્યા રાખી દે ને, કારણ કે આમાં એલ્યુમિનિયમ નું કે છે તો વળી કોક દી ભેજ કે આવે ને એ દરવાજાથી શોર્ટ સર્કિટ કઈ થાય તો બોલ તો આપણે રોબોટ તો મૂકશું જ. હે કાંઈ નહીં તો એલ્યુમિનિયમ કરી નાખો. હાલો રોબોટ તો અંદર મૂકવાના છે એ તો એલ્યુમિનિયમ કરી નાખો. તમારી રીતે કરી નાખો ને હરેશભાઈ. ભાઈ કેમ કરી નાખો. હાલો હમણાં દરવાજા થઈ જાય બંધ. ઘોડા ઉપરની એન્ટ્રી નું લાઈવ હવે કેમ થાય? એ તો પૂરું થઈ ગયું બધું. હે બા કુમાર ઘોડા ઉપર કઈ રીતે એન્ટ્રી કરીને આવ્યા હતા? અમાર વહુ કેમ મૂંઝાઈ ગયા છે બેટા? થાકી ગયા? તમે હું બેઠા બેઠા રહો? હે આ બંધ કરાય બધું. હાલો હા હવે કઈ રોવા બોવાનું ન હોય. હા 5 જણા રાખો. ચાલ રાખો બાને. હવે રો રોવાય કે મમ્મી ક્યાં રોવે છે? મમ્મી કેવી સ્ટ્રોંગ છે કે મને દુઃખ નથી દીધું. બાઈને ખાટલો રાખ્યો. મને કોઈ દુઃખ નથી દીધું એટલે મારે નહીં દુઃખ નથી દીધું. મને કોઈ ના વિચારનું બાઈને ખાટલો. હવે આપણે પંજી કાવતા રહેવું ને બે ફાઈબર છે ને પ્રભુજીના હાથમાં આવે ધુંબો મારે તોડી નાખે ભાઈ, નો હાલે. કારણ કે આ પેસેજમાં આવે છે ક્યારેક બારે પ્રભુજી ગ્રીલ કરીને નીકળે ને તો એ ખોટું પ્રોબ્લેમ થાય એટલે પછી થોડુંક હેવી કરવું પડે ડોર. તો એટલે આ વચ્ચે ઇલેક્ટ્રિક રૂમનો ડોર છે ને આપણે કેવું પણ છે આપણે અહીં ગણપતિ દાદાનું મુહૂર્ત થઈ ગયું. હવે સીધા લાવવાના છે. કુંભઘડો પધરાઈ ગયો, ગણેશ સ્થાપના થઈ ગઈ. હા બધી થઈ આ કાલે યજ્ઞ સરસ મજાનો થઈ જશે પરમદી. હા પછી અને પરમદી બધા પ્રભુજી આવી જાય. દરવાજા ફિટ થઈ ગયા. એસી કે કુલર આવી જવાના છે. ટીવી તમારે ટીવી તો હોય જ ને? હા હોય જો બિચાર હોય તો મારું ચાંદલો કરી આવું ચક્કો જાઉં મારું મેં રૂમ તમારો રૂમ બની જાય ત્યાં હું રહેવાનું માટે. હા બિચાર રહેવાનું બને નહીં ત્યાં સુધી. હા બેન આ કાંઈ નટ લઈ જાવ બધું પડ્યું રહે. હવે એ બધું બંધ હો બા. મારો પછી માથું ઓલું થાય એવું કરો. માથે દુખે ને ક્યાં તાર ઘરે આ દુખતું હતું? ક્યાં અહીંયા ને? ક્યાં તાર ઘરે આવી ને આ બહુ દુખે છે. હા કીધું ને હા દુખે ને ઉપાધિ કરાય ને બેન. હવે શું ઉપાધિ? હવે બધું પ્રસંગ સરસ ઉકલી ગયો. હા. પ્રભુજી અહીંયા આવી જશે. હવે તો ખુશ રહેવાનું. હા ખુશ છે. હવે આ ચકોડા બધા મોટા કરશે એના ભણાવશું. એક એક ઘોડિયા એક એક ખાંચવશું. જો ભણાવવાના ને એને બધાને સરસ ઓફિસરો બનાવ્યા છે મારા બચુડિયા. દેવકી અહીંયા આવશે. બધાય દેવકી પિયુ વેદિકા બધા અહીંયા જ અહીંયા એક રૂમમાં બધા એ આપણે પતરાને શું કરશું? એ પતરાના સામે અન્નક્ષેત્ર બનાવશું. ઠીક રોહન કરના હા જો બધું કરશે બિચારી. દિવાળી થાય તો બધું જાતા રે હોય જાય. અરે તમારે ગુલાબ વાવવા મારે તમારે માથામાં નાખવા. હે? વેણી કરીને રોજ નાખવાની માથામાં. હે? ડોલરની ને ગુલાબની. હો હરેશભાઈ દક્ષાબાને એક લીંબુ વાવજે. લીંબુ આ લીંબુ વાવશું. તમારે આઈથે તોડીને ખાવા થાય સીધા. આ ઠીક જો લીંબુ, કેળા, ચીકુ, દ્રાક્ષ, પપૈયા, રાવણા બધું વાવવાનું છે. સીતાફળ, જામફળ, દાડમ, નાળિયેરી
બધાય ફ્રૂટ વાવવાના જેટલા અહીંયા થાય ને આપણી જમીનમાં કેરી કેરી આ હાય બધું વાવવાનું છે હા પછી તોડી તોડીને ખાઈ લેવાનું હાથે ઓલું બહુ છે આપણે શું પીતા નારિયેલ પાણી આ નાળિયેરી જ બોલી હું વાવવાની હા ઈ ને દ્રાક્ષ દ્રાક્ષય વાવવાની હા ઈ વાવ છે પછી પેલું કૃષ્ણ ફળ આવે ને પેશન ફ્રૂટ હા ઈ વાવશું લે લે મજા આવે છે મજા આવશે હો પછી છાંયો થઈ જાય વડલાનો ઘેઘોર એ હિંચકા બાંધીને વડવાએ ટીંગાવાનું હા તને ટીંગાવાનું દેવકીને ટીંગાવાનું વેદુને ટીંગાવાનું વેદુને મોટી થવા દે છે જીજ્ઞાબેન નો બહુ જલ્દી ડિસિઝન આવશે બેન 2-4 દિના કામ પતાઈ લેવા દો શું દચ્છાબાન દચ્છાબા એક કામ કરો એ રહ્યો દચ્છાબાન કંચનબેન બે ભલે રહ્યા બા રે કંચનબેન ને દક્ષા બાપા આપણો બધે 6 છોકરાઓ તો આયા હોય ઈ કંચનબેન નો કર નાખે હોય ને આયા બધા એમ તો હા. હે પણ બા બે દી જ છે આપણે હા બેટા એકલા ના રખાય હા હું આવું જ છું હાલો અહીંયા ચાંદલી તારે આવવાનું હા લગ્નમાંથી ફ્રી થઈ ગયા બેન બધાયને આવવાનું ખર્ચા એવો થયો ને 2 લાખ ને તો દિયો મને હાલો મારી આગળ રૂપિયા નથી આતા જા કહો પાણી ભરીએ બહાટું ચાલ જા એ 2 લાખ તો જોઈએ ને મોંઘવારી બહુ છે હા ચાલુ હોનું 2.5 તોલા ઉપર તો થઈ ગયું જો હા સોનું હા એટલું બધું ઉપર થઈ ગયું 3.5 તોલા છે એટલે 2 લાખ દેખાય છે ને ના એટલા બધા નો છે તો કેટલા છે 5-6 જેવું થઈ ગયું થઈ ગયું જો મને 2 કરોડનું આ 2 કરોડનું આ થયું એટલા બધાનું નો થાય તો 2 કરોડમાં બધું હંકેલ લેવાનું છે હા 2 કરોડનું લાડોબેન ઘરે છે અને હું આશ્રમ જ ભરતભાઈ કેમ ના આવ્યા કંકોત્રી મોકલી હતી સદેવદાસ હજી ગ્લાસ બાંધ કરી દેજો પેશન ફ્રૂટ ના બી હોય તો લેતા આવજો અને તમે એક કામ કરો ને તમે ત્રણેય અહીંયા રહ્યો બા હું જાઉં પ્રજ્ઞાબેનને લેતી જાઉં અહીંયા દૂધીના ને, કારેલાના ને, ટીંડોરાના ને, ફીસોડાના પોહરવી હાયર કરી દો અહીંયા બી મગાવીને ક્યાં આપણો આ વારા પાછળની સાઈડ અને તમે પરમદી સવારમાં આ ટીમ આવે ને તો અહીંયા અને કાલ સાંજે આવજો સમજા એટલે અહીંયા ઉપાધિ નહીં અને અહીંયા ઉપાધિ નહીં અહીંયા હું વહી જાઉં છું રેડી તમે કંચનબેન દક્ષાબાન ખેની ચારે રહ્યો અહીંયા અહીંનું તમે જોઈ લો અહીંયાનું હું જોઈ લઈશ પરમદી સવારમાં આવજો યજ્ઞમાં પછી બપોર પાછું વહી આવું હા રેડી ને હા રેડી ડોસી મને કોઈ પણ હિસાબે અહીંયા રહેવું છે મને એમ થાય કે ખોટા રોદામાં ક્યાં ફેરવવા બધાને એમ પીયોય ભલે અહીંયા રહી આમ તો અહીંયા લાઇટના ધાંધિયા છે વળી જનરેટરમાં છોકરાઓને હેરાન કરવા આના કરતા આપણે જનરેટરનું છે ને એક કેરબો ભરાઈ લેવો મોટો ડીઝલનો પણ 2 દી હાટું જો રાતે રાતે તો જોઈએ ને હા લાડો ને અહીં રાખો હું તો કહું હા બધાને અહીં જ રહેવાનું તમારી પાસે 10 લાખ રૂપિયા છે એવું ઉર્વશીબેન પૂછે મારે કે હોય તો તને ન દઈ દઉં બીજા ચડોઈમાં મારે ગટામાં બારે વપરાઈ દીધા માં ગટા બેગમાં મને સહી કરાવી લઈ લીધા જૂનું યાદ નહીં કરવાનું હા જૂની યાદ નહીં કરવાની ભૂલી જવાની સેતુર વાવવાના હા યાદ કરાવજો રાખને અને જે લોકોને વૃક્ષારોપણ કરવાનું હોય એ 28 મેએ કરવાનું છે એટલે 28 મે પહેલા ઝાડવા છે એ બધા પોતા કરી દેજો અને 28 મીએ ઝાડવા લઈને આવી જાજો ઈ સુધીમાં છે ને ફૂલના શાકભાજીના ક્યારા કરી નાખો બા ભીંડો ને આંતર વાવી દો આમાં પછી પાણી વાયલા રાખશો 2 ક્યારા શાકભાજીના કરી જ નાખો ધોરી આયા છો જ ને ઓલે ત્રિકમ લઈ લઈને કરી નાખવાના લીટા
ભરતભાઈ શાકભાજીના 2 ક્યારા કરી નાખો. ભીંડો ને ગુવાર ને ટમેટા ને મરચાં ને દૂધી. દાવા દઈ. હા, વરસાદ આવી ગયો છે. પણ એમની પાણી છે ને આપણે તો કાંઈ નહીં. પાણી હોય ને વરસાદ થાય ને પૂરું કરવા માંડશે બરોબર આપણે કાનો આવશે મને પૂરું કરવા તો વરસાદ થાય ને બારી પૂરું કરી તો કાંઈ નહીં, નવરા પડ્યા હોય એ બધે ફ્રી થઈ સામે ખાડા તો કરી નાખો, ક્યાં ક્યાં વાવવા એનું લેવલિંગ કરીને. અમે નવરા ને આમે ને ધારમાં. કરીને અહીં મન રોકવા. જેમ જેમ નવરા પડો એમ એમ પતાવતા જવું જોઈએ. બરોબર આ હશે ને નવરા અહીં આવશે અમને સાહેબ ગયા છે ફરવા. ભાઈ કેમ ન આવ્યા લગનમાં તમે મને એની ઘરે લઈ ગયા હતા નતા ઈ ગયા છે એને લંકા લૂંટાઈ જતી હતી ને હા. ઈ મહાબળેશ્વર ફરવા ગયા છે. ભાઈ ઘર નતો હા, કોદરાભાઈ. ગઈ યાદ કે હા ઓદરાભાઈ ફરવા ગયા છે. છે ફરવા ગયા છે લે હું તો લગનમાં ક્યાં નથી આવ્યા ડીઝલ ત્યાં લેવા થોડું બેન ધક્કો ખવાય, અહીંથી નિકાવાથી લઈ લેવું. પેશન ફ્રૂટના રોપા રાખજો હંસાબેન, ક્યાંથી લેવાના ઈ મને કહેજો. કાંઈ વાંધો નહીં ભરતભાઈ, પધારજો 18 તારીખે પરમ દિવસે અથવા 28. ડ્રેગન નથી વાવવા ના ભાઈ, ડ્રેગનમાં સ્પેસ મેનેજમેન્ટ કરવું પડે અને ડ્રેગન કોઈ ખાતાય નથી એટલા. ઉર્વશીબેન કે 10 લાખનો ઓટો ગાટો વાયડો, હવે કંઈક જવાબ દો હરખો. નહીં કે નથી ને કે દઈ દઉં તારે આમ કેમ રાખ્યા 200 દીધા ઈ જ છે તો 200 લાવો. એટલે ઓલા 5000 પડ્યા હતા એનું શું થયું? હવે તો દઈ દેવો ને. ટીવી લેવાનું હતું તમે કીધું તું એમાંથી લઈ લઉં ને ઈ? હાલો ટીવી લઈ લઉં ને એનું. કોની પા પડ્યા ઈ પૈસા? હા લઈ લો ને, બા દઈ દેજો મને હો. હાલો હા હા ઈ કામ હરેશભાઈ કરશે. લે કા લે કેવી આ દેખાઈ થઈ? આ દક્ષાભાઈ હાથ પકડો તાને ખેંચી લીધો. કેમ એની એની હું છું જલકા એની હોતી છે, તારે એકની નથી કાંઈ પકડવા તો દક્ષાબાન હાથ કા બાંધી પડ્યા જલકા હારું જોઈ લે. હા મંજુબેન અમારી દીકરી ભાગ પાડી લે બધા ભેગા થઈ. ભાગ પડે મકર પરાયા બેન આઈ રહું ને બે દીકરી આઈ ને પ્રભુજી નવા આશ્રમે પરમ દિવસે નિલેશભાઈ, હું જો એની જ તૈયારી કરું છું અત્યારે. પણ અમે બા બધા આઈ રહી મીઠા લીમડો વવાઈ ગયો છે કુંડામાં, સીધું કુંડું જ ઉતારવાનું છે. અને કડવા લીમડા તો પછી બધા હમણાં આ ચોમાસું બેસે એટલે વાવશું. હેલ્થ ને હમણાં હાલે, હવે 30 મે પછી આપણે 10-15 દિનનું વેકેશન જાહેર કરશું. અત્યારે તો લડી લઈએ ધકે ધકે. કા બાબુ વાળ ખેંચે છે, વાળ ખેંચે છે, વાળ ખેંચે છે. તમે આશ્રમે જાઓ અમે રહી એમ ને એ હા વાહ વાહ એલા ખોળાની દીકરી તમારી બેન પછી દીકરો એ મારી ઘોડી આવતો તો આખું છે એમ જીંકો અને લ્યો મને દે પણ મારા પગ નથી ઘોડી દે ઘોડી આમ આમ કરી આવે યાર છે ને ઘોડી ઘોડી દે તમારે વાય પડ્યો તો ઘોડી આતું જો પીયું બધા એમ કે છે કે જલકા તો મારી બેન છે એમ. જો તને સાદી લગ્નમાં મજા આવી? ન આવી તો શું કરશું? હા કહેવાય મજા આવી હોય તો એમ કહેવાય હા મજા આવી. ન આવી એને હા પાડવા મને ખબર નથી પડતી. આપણે કઈ તને ખાવાનું ભાવ્યું કે ના? તને આ ગમ્યું તો કે ના? મમ્મી મારે કે મમ્મી મારે કે કોણ મારે જલકા મારે છે ને? સાચું કે કોણ હા મારે છે મમ્મી, કહી દે તું તારે. મમ્મી મારે બીજું કોણ મારે હું કઈ વીતી નથી, કહી દે. જેવા આવે વાહ એ દીકરા મને માં પૂરી દે
એ દીકરી એવું કાંઈ? ઈ તો ઓલો ભૂત દેખાડતા હશે એટલે એમાં બાથરૂમમાં પૂરી છે જયદીપભાઈ. એક તોફાન પી રહી છે આપણે. મમ્મી મારે જલકા મારે. જલકા ક્યાં મારે? ખોટું ન બોલે, જલકા મારે છે. ક્યાં દે ઉપાડીને? આયા દે ક્યાં? આયા આમ સટાક દેરાની ચોટી જઈ. પંકજગીરી ગૌસ્વામીને કઈ ક્યાંક રસ્તો બદલ ભાઈ, અહીં તાર ભેગું નહીં થાય. આપણે સાદી લગ્નમાં જમવા ગયા હતા, નહોતા ગયા? એ હા પાડતા જ નથી આવડતી. લગ્નમાં જમવાનું સારું હતું નહીં લાગ્યું. શું બનાવ્યું હતું? મોહનથાળ હતો, દાળ ભાત હતા, પૂરી હતી, શાક હતું, સંભાર હતો, સારું હતું. ભજીયા હતા. હા ભજીયા, કેરીનો રસ હા હતો. કેરી રસ ભૂલી જાવ. જમવાનું વાત નહીં, શું? જમવામાં 30-40 હજાર જોયો છે નહીં ગઈ. હા જુલીબેન, મેં તમારી યાદી 3 વાર લીધી બેના. હે તારે જયદીપ મામુને સાદી લગ્નમાં જવું છે હે? તો તને ગમતા તો નથી, તો અહીંયા જઈને શું કરશું આપણે? કાઢી મૂકશે ઓલા બધાય. ના બેન ના, કોઈ સ્કેનર મૂકવું નથી. કાલે મને ભાઈએ નરસિંહભાઈએ કાજલ કન્યાદાનમાં 500 રૂપિયા મોકલ્યા હતા. નરસિંહભાઈ લીંબાણી ઉત્તર ગુજરાતથી છે. એણે કીધું હતું કે ઓનલાઈન કન્યાદાન કરીએ અમે બધાય, પણ એવું કાંઈ નથી કરવું. અહીંયા અમે બધાય ના જ પાડી હતી કે આપણે બુક મૂકવાની નથી, પણ ગામના બધા ભાઈઓનો આગ્રહ હતો કે અમે એમનું ન જમીએ એમ. એટલે પછી અશોકભાઈએ જાહેર કર્યું હતું કે 50 કે 100 રૂપિયાથી વધુ કોઈની રકમ લેશો નહીં એમ. 50 રૂપિયા જ લેજો, પણ બધા કોઈ માયના નહીં. એટલે પછી શું થયું મને નથી ખબર, પણ ટૂંકમાં આપણે ક્યાંય કાંઈ સ્કેનરે મૂકવું નથી અને ક્યાંય કાંઈ આપણે ફેરવવો નથી ચોપડો. એને ઘણું બધું આપણે જે દેવાનું હતું એ ઘણા બધા દાતાશ્રીનો સહયોગ અને અમરધામ આશ્રમથી મારે ને અશોકભાઈને જે કરવાનું હતું એ બધું સરસ કરી દીધું છે. હા શું તમે લોકો જમી લો, મારી રસોઈ ઘરે કરી હિરલબેને. પછી વધે અહીંયા હું પછી ઘરે જાઉં અને મારી બેગ લઈ આવું, પછી હું વહી જાઉં ચાંદલી. અમે અહીં રહીને હા તમે બધા અહીંયા રહ્યો. જ્યાં 2 દી હતી અહીં રહેવાનું. સારું કર્યો મકાન, અસલ કર્યું. ઘર નીકળ્યા કરે છે. હા જાઓ. હા તમે બેન તમારે જમવું નથી? આવો આવો ચકુબેન, જય મહામાલ, કેમ છો? મજા આવ્યા? માં થોડી હે ના. હા આયા હા આયા એમ આપણી છે. ના મારી બેન ડાઈ કે કરી દીધી. ચલો હવે હું જાઉં છું અહીંયાથી ઘરેથી પછી સીધી વહી જઈશ ચાંદલી. હવે 2 દિવસ ચાંદલી આશ્રમે અને પરમ દિવસે બપોરે પાછા 2 વાગે આપણે આવશું અહીંયા હરમડિયા પ્રભુજીને બધાને લઈને. અત્યારે હું છું હરમડિયા આશ્રમે. એ માં ભગવતી, એ આ જીવી છે ને આપણા ઘરનું નથી, એટલે પાછો લાઈટ પંખા બંધ કરવાનો આગ્રહ રાખજો. જેમ આપણે ઘરે રહેતા હોય ને એમ જ. ચલો અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે. રોટલા કોણ બનાવી? જો અમારા સુરેશભાઈ છે ને, અને સુરાભાઈ ને ઓલા ભાઈનું નામ શું છે? મેહુલભાઈ. એની અને એના આખા પરિવારની અખંડ સેવા છે. રસોડું ચાથી લઈ જમણવારથી લઈ રોટલા બનાવવાના હોય તો ઘરે એમના મમ્મીઓ, એમની બહેનો અને એમના ઘરના બધા જ સભ્યો, આખો પરિવાર. આમ તો ભૂમિપૂજન થયું ત્યારથી અખંડ અમરધામ આશ્રમની રસોડાની સેવામાં હોય. લગભગ મને એવું લાગે છે આ લોકો ઘરે ખાલી મોઢું જ બધા બતાવવા જાય છે. કા હરેશભાઈ? આજે આપણા હરેશભાઈની અને હિરલબેનની શ્રી હરિ હિરલની મેરેજ એનિવર્સરી છે, તો ખૂબ બધી માને પ્રાર્થના કરજો હરેશભાઈને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને એમની જોડી સલામત રહે કાયમ. માં અમારે એમને ખૂબ સુખી રાખે. થેન્ક યુ રાજીબેન, કૌશિકભાઈ, દુદાભાઈ. હા બહુ સરસ પ્રસંગ બેન, શાંતિ રીતે પૂર્ણ થઈ ગયો. અમને સપને નહોતી ખબર કે આટલું સુંદર આયોજન થશે.
આ લેમિનેટ્સ છે, મેં બીજો ફોટો સિલેક્ટ કરીને મૂક્યો તો ઈ છે ને, બીજી વાર મૂક્યો તો ઈ S22 છે ને. રેડી. અવાજ નથી આવતો, સમજાણું નહીં મને કાંઈ. આવો જ્યોતિબેન, જયમાં અમર, મજામાં. મંગળુભાઈ કેમ ન દેખાણા ભાઈ? પરબથી 100 કિલોમીટર થાય હેતલબેન. 100 નહીં 80 કા હરેશભાઈ? 80 થાય ને, 80 કિલોમીટર. લલિતભાઈએ 60 લખ્યું. શું લખ્યું 60? સમજાણું નહીં મને. આવો ગાયત્રીબા, મનસુખભાઈ, અર્પિતભાઈ, અસ્મિતાબેન, શિલ્પાબેન, મૈસુરભાઈ. 60 નથી થતું, 80 થાય છે ને? કારણ કે અહીંથી જેતપુર કેટલું થાય? હા તો 60 જ થાય. 60 કિલોમીટર થાય ભાઈ. આવો પુનિતાબેન, ભક્તિદાનભાઈ, મયુરભાઈ માટિયા, સ્મિતાબેન, રાજભાઈ, મૈસુરભાઈ, પારુલબેન, ભાવનાબેન, હર્ષિતભાઈ, ઉષાબેન, દીપેનભાઈ, જયશ્રીબેન, જયમાં અમર. હાલો ભાઈ, બાજરાના રોટલા, મિક્સ શાક, મરચા, કેરીનો રસ અને છાશ. કાજલનું તેડું મૂકઈ થઈ ગયું. હમણાં 12 વાગે એ લોકો તેડી જશે. અશોકભાઈના ઘરેથી ભાઈ જ તેડી આવ્યા અને લગભગ તેડી ગયા હશે હવે. એટલે હવે સીધા 18 તારીખે કાજલબેન આવશે ચાંદલી આશ્રમે યજ્ઞમાં. નસીબદાર તો ખરા હો, 28 સીધા યજ્ઞમાં જોડી બેઠી જાહે. કાજલ ને જગદીશભાઈ 28 યજ્ઞમાં બેસે ને બે ભેગા એમ. 28 તારીખે. ચોક્કસ હેતલબેન પધારજો ઇન્ડિયા આવો ત્યારે. વિશાબેન, ભાવનાબેન, સ્નેહલબેન આવી જાઓ. આવો આવો જીનલબેન, જયમાં અમર. ઋતિકભાઈ, જયમાં અમર. લક્ષ્મીબેન, મંજુબેન, જયમાં અમર. પણ અમે કોઈ એવી રીતે રિયાજ નથી કે અમે અલગ અલગ ઘરના કે અલગ અલગ પરિવારના સભ્યો છીએ. કા રિયા છીએ? કોઈને લાગે કે આ બધા નોખા નોખા ઘરના હે? કોઈને કેવું ન પડે કે આ કામ કરવાનું છે. બધા દોડી દોડીને પોતાની જાતે સંભાળી લે. હું શું કહું છું હરેશભાઈ, આ બધા બાયુને લેતા આવજો 18 સવારે ચાંદલી. પછી ક્યાં કોઈને આવવાનું? પછી બધા અહીંયા જ છીએ હો. આઈસર ને પિકઅપ એક લઈ લેવાનું. થઈ જાહે ભાઈ, એક ફેરો વધારે કરજો. પછી ક્યાં ભાઈ આ બધા કેદી આવવાના? તમારા મમ્મીની તો આવ્યા જ નથી ને ચાંદલી. તો બધા લઈ જ લેજો ચાંદલી એક ફેરો વધ. અરે અત્યારે ભલે ને, પણ હવાર પરમદી હવારે આવશે ને તો બધા એને ભેગા વહી આવે. બીજી બધી તૈયારીમાં તો હું છું ને ચાંદલી. હિરલબેને બનાવ્યું પછી મને કોઈ ઘરમાં પગ નહીં મૂકવા દે કે અહીંયા રાંધેલું વધે. ઓલ કુકુન કટકો દો. કાશ્મીરાબેન, કાંતિભાઈ, રમેશભાઈ, એનીબેન. બરોડાથી કેટલું છે? બરોડાથી તો થતું હોય છે બેન 250 કિલોમીટર ઉપર વધારે થતું છે. અમદાવાદ 200 ઉપર થાય, 250. અને ત્યાંથી બરોડા જે થાય 300 સવા 300 ઉપરથી જતું હશે. હમણાં કોઈ ગ્રુપ મનીષાબેન નહીં. હું આશ્રમે પરમાનન્ટ સેટ થઈ જાવ ને અહીંયા પછી બધું જમી લ્યો બટા. ઓહો હો, આજ તો અમને યાદ કર્યા. હાલો, ને તો કોઈ ભાવે નથી પૂછતું. કાંઈ વાંધો નહીં, બીજો ભરી દો. હા, એકવાર જે આશ્રમે આટો મારી જાય ને એને પછી ઘરે ન ગમે. કા ઘણા નથી ગમતું છે. ક્યાં ક્યાંથી અડિયું કાઢે સમજો. અમુક અમુક તો ઘરે જતા જ નથી. અમુક અમુક જાય થોડીક વારમાં જઈને મોઢું દેખાડીને વહી આવે. મારી બટાને ધન્યવાદ દેવા પડે, ઘરે જ નથી જાતી હસોડી. શું થયું? હા યાર, જવાય નથી ગમતું અને જવાય નથી દેતા.
આપણે એક બાજુ 3 માળની બિલ્ડિંગ બનાવી નાખવાની છે. છોકરાઓને બધાને પરણી અહીંયા જ લઈને વહી આવવાનું. કા જમી લ્યો બધા હાલો. પછી મને કોઈક ઘરે મૂકી જાજો ઘડીક રહીને. પછી અમે અહીંયાથી સીધા આપણે પારવે આપણે જ વયા જાય. પછી અહીંયાથી આપણે સીધા ચાંદલી વયા જાય. અને હરેશભાઈ અરે આ પાયામાં હે ને નીચે રબરના ડટ્ટા બધા એમ નાખી દે, નહીં તો ઢેડી લીટા કરી નાખશે. અમદાવાદથી ઉમેશભાઈનો કોન્ટેક્ટ કરજો, નિલેશભાઈ. સ્વેટર ને મને છે ને તડકો લાગે ને તો બહુ સ્કિનમાં ખંજવાળ આવે અને ઝીણી ફોડલી ઉપડે, એટલે હું તડકાથી કવર કરવા પહેરું છું. પધારજો ઈનાબેન બોમ્બેથી. પાલીતાણાથી તો થાય 200 કિલોમીટર ઉપર થઈ જાય બેન. અમરધામ આશ્રમના પરિવારનો પ્રેમ એટલો દિવ્ય અને ભવ્ય છે ઉમેશભાઈ, એટલે કોઈને ઘરે ગમે નહીં. જયેશભાઈ, કેશુભાઈ, રાજીબેન હું ઘરે જઈને જમીશ. ઉર્વશીબેન શ્રી હરિ હિરલને હેપી એનિવર્સરી કહે છે. એટલે કંઈક પાર્ટી કરવી પડે ગોગડીની. હો 20 જણા ગોલા ખાવા ગયા હતા. હા, અમને કોઈ ઉઠાડીને કીધું નથી, હવારે નથી કીધું. હે અમને કોઈ નથી કીધું. એ કઈ ગોલામ થોડું પતાવી લેવાનું હોય. ઘરે ન ગમતું હોય બધા અહીંયા આવતું રહેવાનું. અશ્વિનભાઈ જય મા અમર, વૈશાલીબેન જય મા અમર. હું ઘરે જઈને જમીશ બેન. નારણભાઈ, હરેશભાઈ જય મા અમર. હિરલબેને રસોઈ કરી રાખી છે મારી. હમણાં હું ઘરે જઈ અને જમી લઈશ. રસ હવે તમારે બધાને છે ને નાની પાસે જ રહેવાનું. હો બધાને ટબુડિયાઓને મમ્મીને ફ્રી રાખવાની. દક્ષા નાની, શારદા નાની, મંજુ નાની અહીંયા જવાનું. હા રાજકોટ થી ગોંડલ, ગોંડલ થી હરમડિયા. રમેશભાઈ, ઈલાબેન બધા જમવા બેઠા. ગોગડી 28 તારીખે, કાંઈ વાંધો નહીં. 28 સાંજે ગોગડી બનાવશે. એમાં શું? એ માળી મોઢામાં દાંત નથી, મરચા ગળે ઉતારો માં આખા પેટમાં દુખે. 32 ન ખાવી હતી પછી સાચવશો એને. અમને લગ્નનો ખર્ચો થયો છે. પણ તમારે ઈ ક્યાં જોવું? લગ્નનો ખર્ચો ભલે ને થયો. થેન્ક યુ રંજનબેન, વર્ષાબેન, લાડો ઘરે છે, ઇન્દુબેન, પુનિતાબેન. હવે ન સુવાય બેન, હવે મારે ચાંદલી જવું છે પરમ દિવસની તૈયારીઓ કરવા. કીર્તિબેન જય મા અમર, પ્રકાશભાઈ આવજો, કુલદીપભાઈ પધારજો ભાઈ, ઉષાબેન થેન્ક યુ બેન, આશાબેન જય મા અમર, લાખાભાઈ, સતદેવીદાસ, અમરદેવીદાસ. તમારે બધા મહેંદી બહુ સરસ આવી. કા મારે મત આવી જો છે ને ચક્કી. ઓકે ઓકે જુલીબેન, ચોક્કસ બેના. લગધીરભાઈ જય મા અમર, સીતારામ, હાર્દિકભાઈ, પ્રકાશભાઈ, નારણભાઈ જય દ્વારકાધીશ. થેન્ક યુ ભાવનાબેન. મુંબઈનું પ્લાન કરું છું જો ટાઈમ રહેશે તો. વૈશાલીબેન, નેહલબેન, અશ્મિતાબેન, લક્ષ્મણભાઈ થેન્ક યુ. ચેતનાબેન, કનુભાઈ, સદેવદાસ, રીટાબેન જય મા અમર.
હા હા હેતલબેન, હા મળી જાય નિલેશભાઈ. ગોંડલથી કંડોળા જવાની ગાડીઓ હોય ને એ તમને હરમડિયા આપણે ત્રાકુડા ચોકડીએ જ રાખે. ત્યાંથી 3 કિલોમીટર થાય. ગમે એને ફોન કરો તો તેડી જશે. આવજો કાશ્મીરાબેન, જયરામભાઈ, જય પ્રભના પીર. હા રંજનબેન, ઈશિતાબેન, જય મામર, શૈલેષભાઈ, હિનાબેન. હા 18 તારીખ પછી ચાંદલીથી બધા અહીંયા શિફ્ટ થઈ જશું. પછી પ્રભુજી અને અમે બધા અહીંયા જશું. એટલે 18 તારીખ પછી કોઈને પણ મુલાકાત લેવાની ઈચ્છા થાય તો હવે બધું રાબેતા મુજબ હરમડિયા આશ્રમ પર જ રહેશે. મયુરીબેન, એસ જમેર, લવજીભાઈ, હિન્દુબેન, જયશુભાઈ, જય મામર. 18 તારીખ પછી હરમડિયા અમરધામ આશ્રમ એક જ કન્ટિન્યુ રહેશે. એટલે જેને પણ 18 તારીખ પછી પ્રભુજીને મળવાનું થાય, આશ્રમની મુલાકાતે આવવાનું થાય તો બધાએ અમરધામ આશ્રમ હરમડિયા પર જ આવવું. તમારા બધા માટે જ લાઈવ કન્ટિન્યુ કર્યું હતું, કારણ કે મેં લગભગ 15-17 GB ડેટા છે ને એ રિચાર્જ કરાવી લીધો હતો. વિવેકભાઈ વાતું કરો છો. 18 તારીખે સંતવાણી છે, પરમ દિવસે બધા આશ્રમ પ્રભુજી જે છે ચાંદલી હરમડિયા શિફ્ટ થાય છે. હા તમને ઈચ્છા હોય તો મોસ્ટ વેલકમ. આવો 18 તારીખ 18 મે નવા આશ્રમ પર. વિશાલભાઈ, વિઠ્ઠલભાઈ, નવીનભાઈ, હિનાબેન એ મંદિર તો ત્યાં હતું જ પહેલાથી. જે ભાઈએ જગ્યા આપી હતી એને જ બનાવ્યું હતું, એટલે એ સાચવશે ત્યાં. ચોક્કસ ભાવનાબેન, હંસાબેન, જય મા અમર, વિરાણીભાઈ, જય ગિરનારી, કુંજભાઈ, થેન્ક યુ, જય મા અમર. બધા ચાંદલીથી પ્રભુજી હરમડિયા આશ્રમ પર શિફ્ટ થઈ જશે. અને ચાંદલી આશ્રમ પછી આપણે ચાલુ નહીં રાખીએ. એટલે જે કોઈ પણ વ્યક્તિ 18 તારીખ પછી મુલાકાત લેવા ઈચ્છતા હોય એ બધાએ હરમડિયા અમરધામ આશ્રમ પર જ આવવાનું રહેશે. નાથા બાપા ગયા છે ફરવા મહાબળેશ્વર, એટલે નાથા બાપા નહોતા દેખાણા. વિવેકભાઈ 18 મે હરમડિયા આશ્રમ ખાતે બધા પ્રભુજી શિફ્ટ થાય છે. કાલ લઈને પરમ દિવસે, એટલે સંતવાણી હરમડિયા છે પરમ દિવસે સાંજે. તો સમય હોય તો પધારજો. 18 તારીખે આખો દિવસ સવારે યજ્ઞનું લાઈવ થશે, પ્રભુજીને શિફ્ટ કરીએ એ લાઈવ કરશું, અને સાંજે સંતવાણી લાઈવ થશે. 18 તારીખે આ સેટઅપનું કહી દીધું નિલેશભાઈને, પાર્થભાઈ? હે ચલો સરસ. આ વખતે તો તમને લેપટોપનું સેટઅપથી લાઈવ જોવા મળશે, એટલે વાંધો નહીં આવે, નેટવર્કના કોઈ પ્રોબ્લેમો નહીં થાય. 18 તારીખે 28 બે કહી દીધું ને, 18-28 બે. ધીરુભાઈ, ઈલાબેન, પારુલબેન, જય મા અમર. સરખું નથી દેખાતું, શું તકલીફ પડે? કોણ શું થયું? તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ગોંડલ જામકંડોળા હાઈવે પર ત્રાકુડાથી આગળ હરમડિયા ગામ આવે. ત્રાકુડાના પાટીએ હરમડિયા ગામ પેલા મેઇન રોડ ઉપર જ. હા ગોંડલથી બસ મળે, રાજકોટ બસ સ્ટેન્ડમાંથી ને હરમડિયાની ડાયરેક્ટ બસ મળે છે. તપાસ કરી લેજો. ટાઈમિંગ મને નથી ખબર, પણ 3-4 બસ આવે છે આખા દિવસથી. આપણે છે ને એક રાજકોટથી હરમડિયા અને ગોંડલથી હરમડિયાનું બસનું રૂટ લઈને અહીં બોર્ડ મારી દેવાનું છે. કેટલા વાગે અહીંયાથી અહીંયા આવે ને અહીંથી કેટલા વાગે અહીંયા જાય. દેખાય છે ને, કોઈ વાંધો નહીં. હજી આજ ગૂંચ કાઢવાનું વાળો માથામાં ન થાય, માથામાંથી ગૂંચ કાઢવાનો વાળો ન થાય હોય.
वहाँ आश्रम में कौन कौन है बा? कौन ना तो हमें भूगी जाऊँ उन तक ना वे घरे जैन जमी समझ કેટલા વાગ્યા એક તો ઘડિયાળ પહેરીશ કા મારી ઘડિયાળ તો આપો અશોકભાઈ દીદી સોના ને બુટી પછી કોક દી કાલ તમે કીધું તો તૈયાર ન થઈ બે દી તમે કીધું ટીકો નાખીને સરસ તૈયાર થશે તો તૈયાર થઈ હતી ને બે દિવસ તું તૈયાર થઈ હતી ને તો તમે મને બોલાવતા નહોતા હરમડિયાથી રાજકોટની બસ હરેશભાઈ કેટલા વાગે જાય? એક તો સવારમાં 5:30 વાગ્યામાં જાય 6:30 કેમ ઓલી સવારે તેથી નથી ભૂમિપૂજનમાં ગઈ કેટલા વાગે નીકળી હતી? 5:30 વાગે સવારે જઈને હરમડિયાથી રાજકોટ પછી બીજી રાજકોટ થી હરમડિયા આવવા માટે કેટલા વાગે ઉપડે? એટલે અહીંયા ધ્યાન દો ને પણ વાયા વિડીયો કરે એના કરતા મને કહી દો ને એમ નહીં રાજકોટ થી અહીંયા કેટલા વાગે આવે? રાજકોટ થી બસ કેટલા વાગે ઉપડે? ભલે ને ગમે ત્યાંથી આવે સવારે કે અહીં છે આખા દીમાં એ એક જ 9 વાગે અને જાય કેટલા વાગે સવારે? ભાઈ એક બસ રાત્રે 9 વાગે રાજકોટથી હરમડિયા આવવાની ઉપડે અને સવારે 6 વાગે અહીંથી નીકળે છે. હા લલિતભાઈ કે ખાઈ 5 વાગે આવે છે એ કઈ તો ભલે ને ગોંડલ થઈને આવે પણ આવવી જોઈએ. ક્યાંથી આવે એ આપણે નથી નક્કી કરવું પણ ટૂંકમાં રાજકોટથી હરમડિયા ભૂગી જવું જોઈએ માણસ હા. હું રૂટ છે ને એ લખીને પછી પોસ્ટમાં મૂકીશ. ચલો રાજકોટ ટુ હરમડિયા ને હરમડિયા ટુ રાજકોટ કેટલા વાગે બસો જાય છે ને આવે છે ને સાંજે 9 વાગે આવે છે હરમડિયાથી એક 5 વાગે આવે છે બેન ઉર્વીબેન છતાંય હું અપડેટ આપું તમને બધાને. આજે હું રૂટ આખો જોઈ લઉં ક્યાંથી કેટલા વાગે બસ નીકળે નહીં. એ ગોંડલ આવે ને ભાઈ હરમડિયા નિલેશભાઈ એ રાજકોટ થઈને જ આવતી છે કા સ્પેશિયલ ગોંડલથી બીજી કોઈ બસો આવે હરમડિયાની? એક સવારે ને એક સાંજે 2 આવે. આમે ગોંડલથી તો જામકંડોળા જતા ઘણા વાહનો મળે. સુરતવાળાને બહુ હેરું પડે કાંઈ ચોકડીએ જ ઉતારે. હું રૂટ છે ને આખો સેટ કરીને મૂકીશ એટલે પછી જ્યાંથી જ્યાં આવવાનું હોય ખબર પડે. દક્ષામાં તો એ રીએ મારા વગર એ તો ભેગા જ હોય. હું વરની ફઈ હાથ ધોઈ નાખો પાણી ગ્લાસ. હાલો ગોંડલ બસના રૂટ માટે 9903 9090 આના ઉપર ફોન કરી લેજો નિલેશભાઈ આપી દેશે બધા સેટ જોઈને. હરમડિયાના પાટિયાથી વાહન ન મળે ફોન કરવાનો અહીંથી નજીક જ થાય. પાણી આપો ને. હાલો બટા જમી લીધું હોય તો પછી આપણે જઈએ ઘરેથી ચાંદલી જવાનું છે આપણે.
કઈ ગાડીમાં? હા એવું કરીએ હાલ. એક અલગ અમે પાછા ઘરેથી અહીંયા આવીએ ને. એટલે આપણે પાછું અહીંથી આમ જવાનું કે આમ વાયણથી વહી જવાનું? આમથી તેડી જાઓ દક્ષાબા ને ચકુબેન, થોડોક બી તમારે ભેગા હાથવારો કરવા થાય. જાવું હા હે? એમાં આખું કેમ આમ ટ્રાઈંગ સીટીંગ કરો? અમારા બેન રે ઘડિયાળ તો દિયો શારદાબેન. મમ્મી કહેવાય. હું એને બેન જ કહું છું. તું છો વર્ષોથી એને શારદાબેન જ કહું. કેમ ખબર? બા નથી, બાય કહું. જન્મ દીધો બાય કહું કા? બા કહું. ઓમ કામ હોય તો બા કહું, બાકી જનરલી શારદાબેન કહું. ઘડિયાળ હારી જો બેન. હારી આંડા નાની છે, બીજી છે. ખોના ગુટી છે. એ કેટલામ ગઈ? હમણાં બંધ કરીને પછી બધું પતાવી દઉં. પીએલાય. લગી ક્યાં મોટી થઈ ગઈ તો. મારે જેવું ન દોરી જેવું. કેરી લેવાય, જિંદગી તો વહી જાય છે. એકવાર મંડાય. વોકિંગ કરી લેવાનું. યસ, સરમડિયાના પાર્ટીએથી આસના મોટી કોણ છે? બધાય. બધાય બેન ખબર નથી. હા મારી બેન નાઈ. જે કહી દીધું તું ને ઘરે હેરાન કરે. પછી મને કેમ ખબર પડી ગઈ. ગીત ગાવું એક મારા માટે. આપણે દોસ્તી ગયા. એ દોસ્તી તોड़ेंगे गुम कर तेरा साथ ना छोड़ेंगे खाना पीना साथी मना जीना ટૂંકા કરાવી નાખવા થોડાક વાર. મોઢું દેખાય કોને થોડાક ટૂંકા કરાવવા. અને અહીંયા પિન ઓલી રીંગ આવે ને એ નાખતા જાવ એટલે વાળામાં પાછળ વયા જાય. સરસ લાગે, મોઢું દેખાય આખું. હો હું રીંગ લઈ આવું ને કાઢી બીજા માથામાં ભરાઈ દેવાની. હો એટલે મોઢું સરસ દેખાય આખું. બેન છો ને હું ખબર ન પડે. હું બેન છું. હું કહી દીધું છે ઘરે. હું બેન છું દક્ષાબાઈ. કહી દીધું તેને બધું. બોલો આશ્રમ તમારે સંભાળવો છે ચાંદલી? ના બેન મને મને અહીંયા રહું ના પાડે. ના બેન બધાય રૂમ તમારે? તો પાડે મટવાલી જાય રૂપિયા ફૂલો કીડારી ચાંદા સુરા રાત ને નૈયા કોઈ દી નહીં. છે ને મારે એક ભાઈ છે રાજીબેન. કઈ ભાઈ છે? ભાઈ મુક્તિ કરાવી દીધી. ભાઈ કહેવાય. કઈ જાત કરાવી દીધી? ફેરાય ફેરી ઓઢી લેવાય. હું છે ને ઈ પીબુટી યજ્ઞના દિવસે પહેરી લઈશ. હાલો રેડી? હા બસ પહેરી લેવાય. અચ્છા બુટ્ટી પહેરાય. ક્યાં જીવ બારી ઘડિયાળ દીધી. કપડા કેવા હશે? વરના ફઈ રિહાણા ફઈ જી. તો હું ક્યાં રહ્યા? હું તો બોલું છું. આમે લગ્નમાં એકાદું રિહાયેલું હોય જ. ના બેન ના તો ના રહ્યા. બેન એમાં લગભગ ફઈ ને કા ફુવા જ હોય. ફુવા તો હતા નહીં તો ફઈ જ રિહાય ને. જઈ ને ઘરે કહી દીધું. બુવા ધ્યાન આવે ને બેન. હવે આપણે અહીંયા હવે આ માતાજી મને કયા નવરી કરે? તમે બધા પેટ પૂજા કરી લીધી? હો મને ભૂખ લાગી છે. હા નવરા કરો. હા લાવ ભલે થયા 12:30. જો અશોકભાઈએ મારા માટે મામેરામાં આ સરસ મજાની વોચ લીધી. કાજલબેનના લગ્નના મામેરા રૂપે. અને અનિલે મારા માટે સરસ મજાની બુટી લીધી. પણ આટલી મોટી તો હું એક દી પહેર લઈશ, પછી રીધમ પહેરશે. બે મેં કીધું આમાં મામેરું મારું ન કરવાનું હોય, કાજલના મમ્મીનું કરો. કાજલના મમ્મીનું તો ઘણા બધા મામેરા કર્યા. કા 8-10 થયા ને? હા
રાખો, હું યજ્ઞાનદી પહેર લઈશ. 2 વસ્તુ બસ. હા હા એ મૂકી દો, એમાં મૂકી દો. હું હિરોલબેનને આપી દઉં અત્યારે. પછી ભાઈ રાજકોટ આવશે ને બધું મૂકી દઈશ. બધું આરે આપણા કૈલાસબેન રામાણી અમેરિકા, એણે મારા માટે એક વોચ લઈને થઈ ગયા. હવે લગભગ મારે 20 વર્ષ સુધી વોચ લેવી નહીં પડે. આ વોચને મેં 12 વર્ષ ઉપર પહેરી. હા બેલ્ટ બદલાવા ગઈ ને તો ભાઈ ખીજાણા આવી કે બેલ્ટ નહીં નવી લઈ લ્યો, તો પાછો બેલ્ટ જ બદલાવ્યો. તો આ વખતે આખી વોચ જ ઉપાડી આવ્યા. સરસ. હાલો હવે આપણે લાઈવને આપીએ વિરામ. ચાંદલી આશ્રમથી 6-7 વાગે ફરી પાછું લાઈવ કરશું. 2 દિવસ ચાંદલી આશ્રમ આનંદ કરી લઈએ, પાછા આપણે હરમડિયા શિફ્ટ થઈ જઈએ. હા ઘડીક બેહો, આટલા બધો વ્યવહાર પતાવી લઈએ. હાલો હવે થોડુંક વ્યવહારિક કામ છે બધું પૂરું કરી લઈએ 2 દીનું લેતી દેતીનું, અને પછી હું નીકળું. થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. પાછા મળશું 6-7 વાગે ચાંદલી આશ્રમથી. બધાને જજા કરીને જય મામા સીતારામ, સદૈવદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા.